हाय दोस्तों, गुड इवनिंग, जय દ્વારકાધીશ। તો કેમ છો બધા? એવું બધા ફાઇન જ હશો। તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે અને આજથી ચૈત્ર મહિનો સ્ટાર્ટિંગ થઈ ગયો। એટલે આજથી નહીં પણ કાલથી જ થઈ ગયો, કેમ કે આ કાલ બીજ હતી ચૈત્ર મહિનાની। તો આપણે જો બીજથી ચાલુ કરી દે તો આપણે હવે અમારે એવું હોય કે કીડિયારું બનાવીને કીડીઓને પૂરવાનું, એટલે એ બધી અત્યારે ચૈત્ર મહિનામાં કીડી હોય ને જી એ બધા ભેગું કરીને ખાવાનું। તો આપણે બધા જો પૂરતા હોય તો આપણે કીડિયારું પૂરી દે, એટલે એમ કહેતા હોય કે સારું એને નાનકડા જીવડા હોય એને પણ જમવાનું જડી દે। આખા વર્ષમાં કીડીઓ અત્યારે ચૈત્ર મહિને વધારે ભેગું કરે ખાવાનું જમા, વરસાદની મોસમમાં એને કામ આવે એટલા માટે। તો જો આપણે તો કીડિયારું બનાવી લઈ, ચોખા દળવા છે આમાં મિક્સરમાં પીસી લઉં અને સાથે ખાંડ નાખી દઉં, એટલે એને મજા આવી મજા। એટલે એમાં ઘણી વસ્તુ હોય, જો ચોખા નાખી ચોખા હોય પણ નારિયેલ હોય આપણે ખમણી ને પછી નાખીને તો થાય, સૂકું નારિયેલ હોય તો એ પણ નાખી શકાય। તો અત્યારે હું તો ચોખા ને ખાંડ બે મિક્સ કરી અને થોડું ઘી નાખીશ એટલે મસ્ત કીડિયારું બની જાય। તો ચાલો પીસી લઈ ચોખા। દોસ્તો તમારા લોકોને બધાને ત્યાં કઈ રીતે કીડિયારું બનાવે એ મને જરા કોમેન્ટ કરજો। જો હવે હું ચાલુ કરું છું મિક્સર। અને આપણે આખા ભાગું ધરવાનું છે, કીડીઓને આમ કંઈક મજા આવે। જો છે હજી થોડુંક દરાવા દઉં એટલે અસલ થઈ જાય, કીડીઓને ખાવા લાયક। ચાલો દોસ્તો, તમારા ચોખા મિક્સીમાં પીસાઈ ગયા, જો આમ લોટ જેવું થઈ ગયું છે। બહુ આમ લોટ જેવું નહીં ને બહુ આમ એકદમ ઓલું જેમ કરકરિયાનું થોડું થોડું રાખ્યું। અને કહેવાય છે કે કીડી જે હોય ને એ આપણા એનાથી પોતાનો જેટલો વજન એનાથી 3 ગણો વજન ઉપાડી અને એ ભેગું કરે જમવા। તો આ જો બધા આપણે નાના નાના દાણા કર્યા છે તો લઈ જવામાં સહેલું પડે। તો ચાલો મિક્સ કરી લઈએ કીડિયારું। ખાંડ પણ દરી લઈએ આપણે, ચોખા સાઈડમાં નાખી દઈએ આમાં ડબરીમાં, જો। અને હવે આપણે આમાં ખાંડ દરી લઈએ। ચાલો ચોખાઈ દરાઈ ગયા અને ખાંડ દરાઈ ગઈ, તો આમાં નાખી દઈએ આપણે। અને 1 ચમચી આપણે ઘી નાખશું આમાં, એટલે થોડુંક આમ ભીનું થઈ જાય ને તો મસ્ત આમ પૂરા કીડીઓ માટે। તો ચાલો પહેલાં આપણે એમાં ઘી નાખી દઈએ પછી મિક્સ કરી લઈએ। તો દોસ્તો જુઓ કીડિયારું મસ્ત બની ગયું છે। તો હવે આપણે કીડીના દર ગોતી પછી એમાં કીડિયારું પૂરી દઈએ। જો મને એવું લાગે છે કે અહીંયા હોય તો આપણે અહીં પૂરી દઈએ। જો એકાદી બે કીડી આંટા મારે છે, આઈ હોપ કે એને મળી જાય તો એ ખાવા માંડે। હાલો હજી બીજા ગોતી, જો અહીંયા છે। જ્યાં ભીની ભીની જગ્યા હોય ને ત્યાં બહુ વધારે દર હોય। જો આ ધૂળ દેખાય આવી લીસી લીસી જ્યાં નીકળી હોય ને એટલે સમજી લો કે કીડીનું દર, ભલે અત્યારે કીડી નથી, ભલે એને ઘરમાં વહી ગયા તો કાલ ખાશે, ખાવા માટે મળશે ને એટલે તરત ગમે ત્યાંથી આવી સુગંધથી આવી જાય બહાર। તો ચાલો હજી ગોતીએ ઘર કીડીના। અહીંયા ચણ નાખેલ છે, હા પંખી માટે। હમ અને અત્યારે જો આપણે આવ્યા ને વાડીમાંથી ત્યારે ઓલી બાજુ રસ્તામાં કાંઠે કાંઠે જ્યાં ઓલા કીડી લેવા આવતા હોય ને, હા ત્યાં પૂરેલું હતું, છોકરાઓ નાના નાના છોકરાઓ પૂર્યું હતું। અને આપણે જ્યારે નાના હતા ને ત્યારે તો શું ખેલ કરતા ખબર છે, કીડિયારામાં બધાય અલગ અલગ વાટકા લઈને કીડિયારું પૂરવા જાય અને પછી કીડિયું તો ખાય સાથે સાથે આપણે ખાતા કીડિયારું, બહુ મજા આવતી। હા કેમ કે ચોખાનો લોટ અથવા ઘઉંનો હોય ને એમાં ખાંડ મિક્સ કરેલી હોય એટલે મજા આવે, મીઠું મીઠું લાગે। છોકરાઓને શું ખબર પડતી હોય બીજી, આપણે પણ બચપનમાં એવા ખેલ કર્યા દોસ્તો। ચલો હું ગોતી લઉં હવે કીડીના ઘર। જો દોસ્તો અહીંયા મલક કીડી વાંટા મારે છે તો આપણે અહીંયા પૂર દઈ। ભલે બહાર આવીને જમે। જો અહીંયા ઘર છે એનું દેખાય જ છે કાયદેસર, જો બધી નીકળે છે। ઋતિકભાઈ ડ્રોન ઉડાડે છે, આપણા ઘરે આવ્યું જો એ વાયરિયા છત ઉપર। ઉડાડી નાખી બધું। હાલો કીડિયારું મોકલી દે, હાલ્યો લેતા જાઓ। ચાલો આપણે ઘરની પાછળ હોતી આવી જતા ધૂળ ઉડાડી મેકી જતા। આ ડ્રોન ભેગું આવે છે, આપણે કીડી હશે એ ભાગી જવાની છે। જો અહીંયા છે દર, જો પવનથી કીડી ઉડી જાય, જો હોય લ્યો।
ક્યાં વયા ગયા જોવો દોસ્તો જ્યાં કીડીઓ તમને દેખાતી હશે હજી એને ભેગી કરવા અજાણ્યું લાગે એમ થાય કે આ શું પડ્યું હશે કેમ કે અત્યારે આ કેમિકલ પહેલા ટેસ્ટ કરશે હા એવું નથી કેમિકલ વાળો જમાનો છે ને અત્યારે બધે તે કીડીઓને એમ થાય ને કે આમાં દવા મિક્સ નહીં કરી હોય ને એટલે એ વિચારીને ખાય એટલે હજી જો આમ ટેસ્ટ કરશે પહેલા પછી મજા આવશે એટલે પછી ખાશે પછી એકબીજાને કહેશે કે આ રેડી છે ખાવા જેવું હા હાલો હજી આમ પાછળ જોતા અહીં ભાગમાં ક્યાંય હોય તો હાલો કીડીઓ આવી ગઈ છે પાર્ટી કરવા હાલો જમવા ચોમાહાની તૈયારી હાલે ભાઈ જઈને દરમાંથી બધાને બોલા ઇન્વિટેશન આપે કે હાલો જલ્દી यहाँ खाना बट रहा है एक धारी लाइन થઈ ગયો પણ અને દોસ્તો બીજી વાત એ છે કે પહેલાના જમાનાના માણસ જેમ કે મારા માજી છે મારા માં એ બધા એમ કહેતા હોય કે કીડીને કીડિયારું પૂરીને તો કર્જ ઓછું થાય તો આપણે કર્જ તો ઓછું થાય તો સારું છે નકા આપણે કીડીને કીડિયારું તો પૂરવાનું જ છે મહિનો દી લગી હા હું નહીં તો માજી હા મહિનો દી નહીં હજી આ તો થોડાક દીનું બનાવી 8 દિવસ હાલે તો પછી 8 દિવસ પછી બીજું આપણે તો મિક્સર છે એટલે વાર ના લાગે જલ્દી થઈ જાય હા તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું મળશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય બાય જય દ્વારકાધીશ જો હોય તો પણ કોમેન્ટ કરજો ને ડોનના ડ્રાઈવર વાં છે જે આપણે હાય ચાલો બાય બાય લે કીડિયારું ખા નહીં ઉડે ભીનું હે ઉઈડું ચાલો હાલો ઓકે ડન બાય બાય જય દ્વારકાધીશ